ધારાસભ્યના હસ્તે જાશપુર તેમજ એકલબારા ખાતે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા। પાદરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના વરદ હસ્તે પાદરા તાલુકામાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં જાસપુર ગામના લકરીકુઈ પ્રાથમિક શાળાનું નવીન બિલ્ડિંગ ₹1,20,00,000ના ખર્ચે નિર્માણ થયેલ છે, જેનું લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું, જ્યાં જાસપુર ગામથી હનુમંતિયા મંદિર સુધી કાચો રસ્તો હતો, જે વર્ષોથી આ રોડની માંગ ઘણા સમયથી હતી। અહીંયા ભક્તો નિયમિત દર્શનાર્થે અવર જવર કરતા હોય છે, ત્યાં ભક્તોને ભારે હાલાકી પડી રહી હતી, જે ડામર રોડનું નિર્માણ થનાર છે, જે ₹1,37,30,00,000 ખર્ચે નવીન બનનાર રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ હનુમંતિયા મંદિરના મહંત શ્રી રાધારમણ દાસજી મહારાજ તેમજ જાસપુરના અગ્રણીઓના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જાસપુરના સરપંચ સહિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં વર્ષોની માંગને લઈ રોડના નિર્માણ માટે યોજાયેલા કાર્યક્રમમાં મહંત તેમજ અગ્રણીઓએ ધારાસભ્યનું સ્વાગત સાથે આભાર વ્યક્ત કર્યો હતો। પાદરા તાલુકાના એકલબારા ગામે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ₹2.5 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવીન શાળાના બિલ્ડિંગ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પાદરા તાલુકાના જાસપુર ખાતે આવેલું હનુમંતિયા મંદિર કે જ્યાં રોજે રોજ હજારો ભક્તો આવે છે। શ્રાવણ માસમાં પણ આ મંદિરનું ખૂબ મોટું મહત્ત્વ છે। દર શનિવારે પણ વડોદરા જિલ્લામાંથી અહીંયા મોટા પ્રમાણમાં ભક્તો આવે છે। આ હનુમંતિયા મંદિર એ જાસપુર ગામથી 2 કિલોમીટરના અંતરે આવેલું છે, પરંતુ ભક્તોને અવર જવર માટે ખૂબ જ તકલીફ પડતી હતી। રોડ ન હોવાને કારણે કાચો રસ્તો હતો કે જ્યાંથી અવર જવર માટે ખૂબ જ તકલીફ પડતી હતી। તો આ તકલીફને ધ્યાને રાખી અને મંદિરની સેવાને ધ્યાને રાખીને હાલ ₹1,37,30,00,000ના ખર્ચે જાસપુરથી હનુમંતિયા મંદિર સુધીનો રોડ ડામર રોડ બનવાનો છે, જેનું આજરોજ ખાતમુહૂર્ત કર્યું છે, જેનાથી જાસપુર ગામ આજુબાજુના ભાવિક ભક્તો તેમજ પાદરા તાલુકા અને વડોદરાના ભક્તો એમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે। કારણ કે જે રીતે ધાર્મિક સ્થળોના અવર જવર માટે અત્યારે સુવિધા ઊભી થઈ રહી છે, તેનાથી સર્વે નાગરિકોમાં ખુશી જોવા મળી હતી। સાથે જ આજરોજ જાસપુર ગામના પંચાયતના લકડીકુઈ ગામે ₹1,20,00,000ના ખર્ચે નવીન શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। જે શાળા 1 વર્ષ પૂરું નથી થયું એ પહેલાં જ તેનું લોકાર્પણ કર્યું છે અને શાળા બનીને તૈયાર થઈ ગઈ છે। સાથે જ નાના એકલબારા ખાતે ₹2.5 કરોડના ખર્ચે માધ્યમિક શાળા બનનાર છે, જેનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે।